નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દત્તેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. આજે ફરીથી આપણે વાત કરશું કચ્છના રીઢા વહીવટી તંત્રની. જે કચ્છનો રીઢો વહીવટી તંત્ર છે એ આપણે અતીતના જે એપિસોડ હતા એનામાં જોયું છે કે કઈ રીતે બિલ્ડરો અને ભૂમાફિયાઓની મદદ કરતું હોય છે. પરંતુ આજે આપણે વાત કરીશું એક એવી જગ્યાની કે જે ખૂબ જ મોટું દબાણ કરીને બેઠા છે અને ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેમના દબાણ વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. આમ આપણે જોઈએ તો મોટા ભાગે એવા જ લોકોના દબાણો ઉપર કાર્યવાહી થતી હોય છે જે ગરીબો હોય છે, જે વંચિતો હોય છે. પરંતુ જેમ મેં આપને કહ્યું કે ભાજપ સાથે સંકળાયેલા જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે, એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી અને તેના આપણે અનેક ઉદાહરણો જોયા છે. ભુજના કોલેજ રોડ ઉપર આવેલા બજાજના શોરૂમનો ખૂબ જ મોટો દબાણ થયેલો છે, પરંતુ તે દબાણ તંત્રને દેખાતો નથી. તે જે મિલકત છે તેના મિલકતથી રસ્તા સુધીની જેટલી જગ્યાએ છે તમામે તમામ જગ્યાઓ ઉપર દબાણ કરેલું છે અને એ દબાણને તંત્ર સરેઆમ જોઈ રહ્યું છે, પરંતુ તે દબાણ દૂર કરતું નથી. કેમ કે તેઓ ભાજપ સાથે સંકળાયેલા હોવાથી તેમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નથી થતી અને કાર્યવાહી કોની સામે થાય છે તો માત્ર જે લારી ગલ્લાવાળા છે, જે ગરીબો છે, એમના વિરુદ્ધ જ કાર્યવાહી થતી હોય છે. તંત્રની આવી જે નજર છે કે જેનામાં સત્તા સાથે સંકળાયેલા, ભાજપ સાથે સંકળાયેલા લોકોના દબાણો કોઈ તોડતું નથી અને માત્ર ગરીબોના દબાણમાં તોડવામાં જ તંત્ર સૂરો થાય છે. અતીતમાં આપણે જોયું અને એની આપણે ઘણી ચર્ચા કરેલી હતી, કેમ કે અત્યારે જે અધિકારીઓ છે તે અધિકારીઓને આદેશ કમલમમાંથી જ આવે છે. તે અધિકારીઓ સંવિધાનને નહીં પરંતુ કમલમના આદેશોનો માને છે અને સંવિધાનને તાક પર મૂકી અને જે કમલમમાંથી આદેશો આવતા હોય છે તેના જ પુનરાવર્તન કરતા હોય છે અને એ આદેશો મુજબ જ કાર્યવાહી કરતા હોય છે. આમ જોઈએ તો ભુજ શહેરની વાત કરીએ તો ભુજ શહેરમાં હજારોની સંખ્યામાં દબાણો થયેલા છે, પરંતુ દબાણો કોના નડે છે? માત્ર લારી ગલ્લાવાળાના, માત્ર ગરીબોના, માત્ર રોજે રોજનું કમાઈ અને ખાવાવાળા લોકો છે એમનું જ દબાણ તંત્રને નડે છે. પરંતુ આ જે દેખાઈ રહ્યો છે એ દબાણ તંત્રને દેખાતું નથી. હવે આ એક દબાણની વાત છે, પરંતુ આ ભુજના કોલેજ રોડ ઉપર જઈએ તો દરેકે દરેક બિલ્ડિંગમાં આવા પુષ્કળ દબાણો થયેલા છે અને તેની પણ પુષ્કળ ફરિયાદો છે. તેમ છતાં જે રીઢો વહીવટી તંત્ર છે એ જે ભૂમાફિયાઓ છે તેમનો દબાણ નથી તોડતો અને કોને હેરાન કરે છે કે જે લારી ગલ્લાવાળા છે, જે નાનો મોટો ધંધો કરીને બેઠા હોય છે એમના જ દબાણો તોડે છે અને દબાણના નામે તેમને સરેઆમ હેરાન કરતા હોય તેવા અનેક દાખલાઓ આપણે જોયા છે. અતીતમાં આપણે જોયું હતું કે જે ભુજનો બસ સ્ટેન્ડ વિસ્તાર છે એ વિસ્તારમાં જે લારી ગલ્લાવાળાઓ હતા એમને કઈ રીતે બરબરદાથી દૂર કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ હોવા છતાં પણ પોલીસ પુરુષોએ 80 વર્ષની વૃદ્ધ મહિલાઓને પકડીને પોલીસ વાહનમાં પૂર્યા હતા. એ આ તંત્રની બર્બરતાનો એક દાખલો છે, પરંતુ આવા દાખલાઓ તો હરેક જગ્યાએ આપણે જોવા મળે છે. જે આ સરકારી બાબુઓ છે, અધિકારીઓ છે, તેઓ ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરી રહ્યા છે અને ગરીબોને જ હેરાન કરે છે. જ્યારે આ મોટા બિલ્ડરોના દબાણ છે તે બિલ્ડરોના દબાણની વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી થતી નથી. આ જે રીઢો તંત્ર છે એ રીઢો તંત્ર આમ જોઈએ તો બીજી રીતે માત્ર સત્તાનામાં બેઠેલા લોકોનો ચરણચુંબક બનીને બેઠો છે અને એને ચરણ વંદના કરી અને તેઓ આગળ વધતા જાય છે. યા તો એ પ્રમોશન મેળવીને આગળ વધતા હોય છે, યા તો નાણાકીય વહીવટો કરીને મોટા લાભો લઈને આગળ વધતા હોય છે. પરંતુ એ બંને જ પરિસ્થિતિમાં ગરીબ લોકોનું ખૂબ જ મોટું નુકસાન થાય છે અને જે બિલ્ડરો છે, ભૂમાફિયાઓ છે, તેમને આ લોકો છાવરી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. આમ પણ આખા ગુજરાતમાં આપણે જોયું છે કે બે અલગ અલગ કાયદાઓ ચાલતા હોય છે. સત્તા સાથે જોડાયેલા લોકો માટે એક કાયદો છે અને ગરીબો માટે બીજો કાયદો છે. માત્ર ભુજની જ નહીં પરંતુ આખા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં જ અમદાવાદ અને ગાંધીનગરમાં આપણે જોયું કે કેવી રીતે ગરીબોના દબાણો તોડવામાં આવ્યા છે. પરંતુ જે માલેતુજાર લોકો છે, જેઓ સત્તાને મોટી મીઠાઈઓ આપતા હોય છે, તેમના દબાણો તૂટતા નથી. એટલે સીધી રીતે કહીએ તો મલાઈઓ લઈને અધિકારીઓ પોતાના ઘર ભરી રહ્યા છે અને બીજી બાજુ સિક્કાની બીજી બાજુ એ છે કે ગરીબ લોકોને સતત પરેશાન કરી અને એમના નાના મોટા ઘર યા નાની મોટી જે રોજે રોજનું કમાઈને ખાવા વાળા લોકો હોય તેમના જ દબાણો તોડવામાં આવે છે. સત્તામાં બેઠેલા લોકો, જે ભાજપ સાથે સંકળાયેલા લોકો છે, તેમની જ શરણે થઈ અને આ અધિકારીઓ તેમના કયા ગળા થઈ ગયા છે અને આ અધિકારીઓ તેમના જ કીધા પ્રમાણે કામ કરતા હોય છે. એટલે બીજી રીતે પ્રસ્થાપિત થાય છે કે સત્તા સાથે જો તમે જોડાયેલા હશો
તો તમારા દબાણો દૂર નહીં થાય. અને દબાણો કોના દૂર થશે? ગરીબોના, કે જેમનું કોઈ સાંભળવા વાળું નથી. આમ જોઈએ તો દબાણ હટાવવાની કાર્યવાહી છે એ માત્ર કમલમમાં બેઠેલા લોકોના આદેશો ઉપર જ થતી હોય છે, પરંતુ જે હકીકતમાં લોકોને નડતરરૂપ દબાણો છે તે દૂર નથી થતા. તેની આપણે હોસ્પિટલ રોડની વાત કરીએ, કે આપણે કોલેજ રોડની વાત કરીએ, કે આપણે સ્ટેશન રોડની વાત કરીએ, દરેકે દરેક જગ્યાએ સત્તા સાથે સંકળાયેલા લોકોના દબાણો દૂર થતા નથી. અને માત્ર દબાણના નામે ગરીબ લોકોને જ બલીનો બકરો બનાવી અને મોટી મોટી વાતો કરી તંત્ર ગરીબ લોકોને હેરાન કરીને સૂરો થાય છે. પરંતુ હકીકતમાં જે ભૂમાફિયાઓ છે, હકીકતમાં જે બિલ્ડરો છે, તેમના દબાણ તોડવામાં સરકારી બાબુઓને લાજ આવે છે, અથવા તો નાણાકીય લાભો લઈને તેઓ દબાણો દૂર કરતા નથી તેવું આ દ્રશ્યો જોઈને પ્રસ્થાપિત થઈ રહ્યું છે. નમસ્કાર, સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર અને બેલ નું બટન ખાસ દબાવજો. નમસ્કાર.